મને કે અગાબા હું તમારા પાસે તમારા માટે હું નંગ લાવીશ. નંગ આયા ઘણા છે બેન, તમે લાવતા નહીં. નકરા નંગ જ છીએ અમે. મોટો મોટો નંગ હું છું. માથી મોટો કોઈ નંગ જ નથી દુનિયામાં. સૌથી મોટો નંગ હું આ દુનિયામાં સાચી વાતો કરવા આવ્યો. જો મેં કોઈ મોટી વાતો કરી આમ છે તેમ છે મારી નાખું તોડી નાખું નહીં. જેવા સો એવા આવો સ્ટેજ માં તો સીધા. હા કોઈ દી મેં કીધું આમ માણસ છે પવિત્ર છે. હું ખુદ જ પવિત્ર નથી, મારે બીજાને શું કહેવા? સાહેબ કોઈ દી કોઈને વાતો નહીં કરવાની. મોડો આવ્યો સાહેબ, મોડો આવ્યો છે સજા મળવાની છે, પણ પ્રોગ્રામ પૂરો થાય પછી. બતાવો તાળીના ગડગડાટથી. મોડો આવ્યો છે. મજામાં? ઓકે સાહેબ આને કોઈ બે જા જલ્દી વાર્તા માંડું હું. મજામાં? ઉમેશ બારોટ છે, બહુ સારો લોકગાયક કલાકાર છે અને તમે એને ઓળખો છો. બહુ સારી ચરજુ ભેડિયા ગાય છે અને અદ્ભુત કલાકાર છે. મમ્માઈ મોરાથી આવ્યા છે. મમ્માઈમાં પાસે જઈને મમ્માએ કીધું કે જા હવે રાજભાઈમાં પાસે. ભાઈ ભાઈ મિત્ર છે મારો, બહુ સારો કલાકાર છે. મને ગમે મોડો આવ્યો તોય ગમે, ને ન ગમે પણ મને ગમે છે. સાહેબ કોરોનામાં બહુ તકલીફ પડી છે અમને કલાકારોને. એક ગીત આવ્યું હતું, રાણો મારો રાણને રીતે રે. રાણો મારો રાણને રીતે, એની માથે પ્રતિબંધ આવી ગયો. એ ગીત નહીં ગાવાનું કે મેં મારા બાપુનું બનાવ્યું. મારા બાપનું હું કહું કોને વાંધો પડે સાહેબ? આમાં મારા બાપુનો ઇતિહાસ છે પણ રાગ એ છે. સાંભળજો તમને મજા આવે છે. જય હો કવિતા. કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચો વીઘા વેચી નાખી રે. એ બાપુ મારા બાપુની રીતે રે, બાપુ મારા બાપુની રીતે રે, થોડા બહોત રોજ પીતે રે, થેલા તિગાડતા ખીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે. બાપુ મારા બાપુની રીતે રે, કોઈ દી હાલે નહીં સીધા લીટે રે, બેઠા નહીં કોઈ દી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. પણ બાપુ મારા બાપુની રીતે રે. મારા બાપુ છે, આમાં કોઈ ભૂલ ન કાઢી. મારા દીકરાને મેં કીધું બેટા હું મારા બાપુનું બોલું, તું મારું ન બોલતો. એ કે કેમ બીજું? હું બાપુનું એટલા માટે બોલું તારા ખાવા માટે, તું પાછો બરાબર બોલતો નહીં. એ મને એક દી કહેતો, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો. મેં તું કેમ? એ કે મારે ક્રિકેટ રમવું છે. કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને જાય? મારા દીકરા આપણા બાપુ ખદાન મેદાન કરીને જશે. ખબરદાર કદી મેદાનની વાત કરી છે તો નહીં 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 નહીં. કોરોનો આવ્યો ને કોરોનો, તારે મને વિચાર આવ્યો કે હવે તકલીફમાં આવી ગયા છે, શું કરી? તમે બધી સાલું હતી ને વેચવા કાઢી. હવે સાલું કોઈ લેવા તૈયાર નહીં મારી પાસે, કારણ કે એવું સાલુનું સન્માન અમારું કર્યું હતું. 40 રૂપિયાની આવે ને ઓલી પ્લાસ્ટિક જેવી, એનાથી અમારું સન્માન કર્યું. હવે સાલમાં તકલીફ શું હતી ખબર તમને? એ કોશો કરજો થોડું. એ સાલમાં તકલીફ એ હતી કે નહોતી આવતી હાથ લુવામાં કાયમ, નહોતી આવતી ગાડીના કાંઠ લુવામાં કાયમ. શિયાળામાં ઓટું તો ટૂંકી પડતી, ઉનાળામાં ઓટું તો કેળવા દોડતી, એને હળગાવો તો દડો થઈ જતો. આવી સાલ મેં કીધું સાહેબ હવે પછી એ સાલથી કોઈ અમારું સન્માન ન કરતા, કારણ કે એ સાલ અમને હવે નથી મજા આવતી. કારણ કે અમે 2 સાલ કાઢ્યા છે. 2 સાલમાં એ સાલમાંથી અમે નફો થઈ છે કે આ સાલ કાયમ નો આવી. 2 સાલમાં ક્યારે આવું થઈ ગયું જિંદગીમાં સાહેબ? અમારા બેન આવ્યા છે અમેરિકાથી. અમે ગયા ને, અમે ગયા હતા સાસણગીર આજ્ઞાબેન ની મારું પરિવાર સાથે. અમે તો અમેરિકા આવ્યા છે ને ગંદકી ન ગમે તો રોડ માથે કચરો ને એવું પડ્યું હતું ને, પણ કે અકાભા આટલી બધી ગંદકી. મેં તું બેન મેં કરી છે? મેં નથી કરી, આ કોકે કરી છે. મને કહેતા હતા અંગ્રેજીમાં બોલે, અંગ્રેજીમાં મને હુજ જ ન પડે એનામાં. તે અમે હોટલમાં એમનો રૂમ હતો, બાજુમાં અમારો રૂમ હતો, એટલે હું જો હોટલ એમના રૂમમાં અમે બેન તૈયાર થઈ ગયા. મને કે કુબા એક કામ કરો, તમે રૂમમાં જઈ અને સાવર લઈ લો. હવે સાવરમાં મને ખબર ન પડે, તે આખા રૂમમાં મેં ગોતું છેલ્લે ઓસાર લઈને આવ્યો. લો બેન, મને કે શું લાયા? મેં કીધું સાવર. કે સાવર એટલે નહીં લો એમ કહું છું. તારે ખબર પડી કે નાવાને સાવર કહેવાય, હું તો ઓસાર ને સાવર સમજતો હતો સાહેબ. એટલે ખબર જ ન પડી. મને કે બહુ ગાયું બરાબર, આપણે મુદ્દા માથે આવી જાય.
લોકોને મારી પાસે એક જ અપેક્ષા છે, જોક્સ કે, અને મારે એ ધંધો કરવો છે. આપણે કોઈ જ્ઞાનની વાત કોઈ કરવી જ નથી, કારણ કે આમાં મને કોઈ અજ્ઞાની માણસ દેખાતો નથી. આખી દુનિયા જ્ઞાની છે, કોને કઈ સલાહ આપવાની જરૂર છે જ નહીં. આ દુનિયામાં બધાને ખબર છે સારું શું છે, નબળું શું છે. મને ખબર છે તમે જ્ઞાની છો. હું તમને એમ કહું કે તમને 1 કરોડ રૂપિયા આપો, તમને નહીં આપો. તમને ખબર પડે છે કે નો અપાય. આને કહેવાય જ્ઞાન સાહેબ. નો અપાય એટલી ખબર પડી જાય ને જ્ઞાન કહેવાય. લઈ લો જલ્દી. હા, હું તમને આજ વાતો કરીશ, મજા આવશે. નવી એ બેન દીકરી બેટા બે જાઓ. મારી જે જોતું આપી દો, જે જોતું બધું આપી દો, પણ બેટા બે જાઓ. હા લઈ લો ભાઈ. શું છે આપ? યોગેશભાઈ ગઢવી છે, પોલીસમાં છે, પધાર્યા છે. બહુ મોટી વાત છે. હળવદના છે, તારી તે કરે દઉં આપણું. મને આનંદ એ વાતનો છે, હું ક્યાંય પણ જઉં મને કોઈ પૂછે ક્યાં ના છું, મોરબી જિલ્લાનો. એનો મને ગર્વ છે કે મોરબીનો છું હું. તો તમને ગર્વ હોવો જોઈએ હું મોરબીનો છું, કારણ કે તમે બધા મોરબી જિલ્લાના જ છો. અહીંયા હરામડા મારું ગામ આ દીવો નજીક જ છે. અહીંયા થાકી ગયા પછી અમે અમદાવાદ ગયા. અમારે પાસે હતું ને બધું કમ્પ્લીટ થઈ ગયું. ભાઈબંધ રહ્યા જમીન ન રે, બોલો કમ્પ્લીટ કરી નાખ્યું. હમણાં એક બેન છે ડોક્ટર પાસે. બેન ડોક્ટર પાસે ગયા ને કે મને દાંત દુખે છે જોવો તો. એટલે ડોક્ટરે બત્તીથી ચેક કર્યું કે બેન ઉપરના દાંતમાં સડો છે, કીડો છે, એ સડો પાડે છે, દાંત ખેંચવો પડશે. દાંત શું થયા આપી દો એમને. દાંતમાં સડો છે. એ બોલતા નહીં ભાઈ, કોઈ હું બોલું છું ને મજા ના આવતી. હા બેઠા દાંતમાં કીડો છે. તો બેન કે દાંત ખેંચી નાખો. ડોક્ટર નીચલો દાંત ખેંચી નાખ્યો. એટલે બેન કે સાહેબ મને ઉપરના દાંતમાં હળો હતો, તમે નીચલો દાંત કેમ ખેંચી નાખ્યો? ડોક્ટર કે કીડો તમારા નીચલા દાંત માથે બેસીને ઉપરના દાંતમાં ખડો પાડતો હતો. મેં નીચલો દાંત ખેંચી દીધો. બેસે ક્યાં કીડો? કેવો સાહેબ કીડાને બેહવાની જગ્યા ડોક્ટર લઈ લીધી છું. આવા બુદ્ધિશાળી ડોક્ટર હોય છે, બરોબર. કેદાન કવિ છે અત્યારના ગુજરાતમાં સારામાં સારો કવિ હોય તો કેદાન કવિ. તમામ ગીતો જે કલાકારો ગાય છે ને એ આ કેદાન ભાઈ કવિ. જોરદાર તાળીના ગળાથી વધાવો. અમારે કોઈ દી બેને બનતું નથી, પણ અમે તેજ બાથી હારા લાગી છે કે બેન ભાઈ દઈશું, મિત્ર હઈશું, પણ મિત્ર નથી. હવે અમે ઝઘડી છીએ રોજ. ઉંમર છે, ઉંમર લાયક છે, છતાંય મારા મિત્ર છે. હું જે કંઈ કહું ખોટું લગાડતા નથી, પણ લગાડતા નહીં સાહેબ. ઘટું ખોટું ન લગાડાય. મારો માલધારી સમાજ, રાજપૂત સમાજ, દલવાડી સમાજ, વાણંદ સમાજ, પ્રજાપતિ સમાજ, પટેલ સમાજ, દલિત સમાજ, 18 વણ આવ્યું છે. કદાચ કોઈ નામ બાકી રહી જાય તો ક્ષમા. બધા માં ભગવતીના સાનિધ્યમાં આવ્યા છે. એટલે 2 લાઈન મને કીધી, તમને સંભળાવી દઉં. 9 લક્ષી આવ્યું થઈ અમારા ચારણોમાં. જેને માથે વિશ્વાસ મૂકો આસમાની બુલંદી માથે બેહી ગયા. સૌથી મોટો વિશ્વાસ મૂકો ચારણે માથે તો છત્રીઓ મૂકો. એ મારી ચારણી દીકરી એમ કે ઘોડા નાખી દરિયામાં તો એક ક્ષણની વાર ન કરે કે ચારણી દીકરી બોલી છે દરિયામાં ઘોડા નાખી દેવાય. પણ કદાચ કોઈ હામી મીટ માંડી તો શું થયું? વાલોવળ કીર્તિદાન ગઢવીનું ગામ મહીસાગર નદી માથે 18 વર્ષની ઉંમર જેતભાઈ લાખા ચારણી દીકરી પાણી ભરવા માટે નીકળી. અને કોઈ એવા નીચ માણસે કીધું મહિડા નામના રાજપૂતને કે દરબાર જો રૂપ હાલ્યું જાય. અન દરબારે કીધું કે તો આય કહેવાય કે બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. પરિવાર કીધું કે તો આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. તમે અમુક લેવલે પહોંચો પછી યાદ રાખજો કોને પાસે બેહારવા, કોને પાસે રાખવા, કોને પાસે ન રાખવા. તમને સાહેબ તમારો રસ્તો ભૂલાડી દે. અને મૈડા નામના રાજપૂતે નાનો એવો પાણો લીધો અને જેતભાઈની માટલીમાંથી આમ કરીને આમ માર્યો. પણ કોઈ સિંહણ પાછી વરે, કોઈ નાગણ પાછી વરે. એમ પાછી વળીને કીધું કે હે મહેડા, પાનો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો તો જ્યાંથી લાખાની. અને પાછી વળી તારે લાગતી કેવી? અમારો કેદાન લખે